Hello everyone, myself Dr. Mihir, gynecologist and laparoscopic surgeon working at ઉમા ગાયનેક હોસ્પિટલ મોરબી. અમુક બહેનોના અમુક ક્વેશ્ચન આવેલા છે, ચાલો સાથે મળી અને હલ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે નિકિતાબેનનો છે. હેલો સર, મારે પ્રેગ્નન્સીના 8 મહિના કમ્પ્લીટ થયા છે અને મારું હિમોગ્લોબિન 9% છે. તો શું હજી મારે આયરન અને કેલ્શિયમની ગોળી લેવી જરૂરી છે? મને કશો પ્રોબ્લેમ નથી, મને કાંઈ થતું નથી. નમસ્તે નિકિતાબેન, તમે જ્યારે આયરન અને કેલ્શિયમની ગોળી લ્યો છો એ તમને કંઈ થાય છે એટલે તમને ડૉક્ટર આપે છે એવું નથી. તમારે પ્રેગ્નન્સીમાં આયરન અને કેલ્શિયમની જે ગોળી છે એ એટલા માટે લેવાની છે કે ગોળીનું પોષક તત્વ જે ગોળીમાં પોષક તત્વો હોય છે એ બાળક સુધી પહોંચી શકે, બાળકનો વિકાસ સારી રીતે થઈ શકે. અને જ્યારે બાળકનો વિકાસ થતો હોય અને એને જે ન્યુટ્રિશન મળવાની જરૂર હોય એ તમારા શરીરમાં ઓછા ન થઈ જાય એટલા માટે. એટલે હા, તમે લીલોતરીને એ બધું ખાઓ એ વસ્તુ અલગ છે, એ તો ખાવાની જ છે. તમે દૂધ પીઓ ગરમ કરીને એ પણ સારી વસ્તુ છે, પરંતુ સાથે સાથે આયરન કેલ્શિયમની ગોળી પણ એટલી જ જરૂરી છે, એટલે તમારે લેવી પડશે બેન. બરાબર. બીજો ક્વેશ્ચન છે દીપ્તિબેનનો છે. હેલો સર, મારે કોથળીમાં મસો છે, તો શું એ મસો કઢાવવો જરૂરી છે? મેં ઘણી જગ્યાએ દેખાડેલું કોથળી સાફ કરવાનું સજેશન આપેલું, તો શું આયુર્વેદિક અને હોમિયોપેથિક દવા એની ઉપર અસર નહીં કરે? બેન, જ્યારે શરીરના અંદરના ભાગમાં મસા હોય ત્યારે જનરલી આયુર્વેદિક અને હોમિયોપેથિક મેડિસિન છે એની ઇફેક્ટ એટલી બધી ન હોય. એટલે તમારે એ મસો કઢાવવો પડશે, કારણ કે એ મસો કઢાવીને આપણે ચેક પણ કરાવવો પડશે કે કેનો મસો છે. બરાબર, કંઈ શરીર ઉપર એવી ખરાબ અસર તો નથી ને? એટલે મસો કઢાવવાનો છે. કોથળી સાફ બ્લાઇન્ડલી થાય એટલે કોથળી સાફ નથી કરાવવાની, દૂરબીન અને લેસરથી જ મસો નીકળી જાય એ રીતે જ કઢાવી અને આપણે ક્લિયર કરવાનું છે. બરાબર. આયુર્વેદિક અને હોમિયોપેથિકની એટલી અસર નહીં થાય જેટલી આપણે એક્સપેક્ટેશન રાખીએ એટલી. ઇવન એલોપેથીની અસરે જે પોલિપ હોય છે, પોલિપ એટલે મસો, એ કોથળીની અંદર હોય ત્યારે એની પણ એટલી અસર થતી નથી અને સર્જિકલ જ રિમૂવ કરવો પડે, બીજો કંઈ ઓપ્શન નથી. બરાબર. એના પછી કંચનબેન કહે છે, મારે પ્રેગ્નન્સીના 9 મહિના કમ્પ્લીટ થયા છે, મારે કોથળીમાં 2 ગાંઠ પણ છે અને અમે સિઝેરિયન કરવાનું નક્કી કરી લીધેલું છે, તો શું અમારે સિઝેરિયન ભેગી ગાંઠનું ઓપરેશન કરવું હોય તો એ બંને ગાંઠ નીકળી શકે ખરા? કંચનબેન, ગાંઠ તમે આગ્રહ રાખશો તો ડૉક્ટર કાઢશે સિઝેરિયન ભેગી, પરંતુ મારું સજેશન એવું છે કે જ્યારે તમારે સિઝેરિયન થયું હોય ત્યારે ગાંઠ કાઢવી જોઈએ નહીં. એ ગાંઠ કાઢવાનું જો ત્યારે રાખીએ તો 2 સર્જરી ભેગી થાય, એટલે કે તમે જે બાળકને કાઢો સિઝેરિયનથી એ પહેલી સર્જરી અને બીજી છે ગાંઠની સર્જરી. જ્યારે પ્રેગ્નન્સીમાં કોથળી મોટી હોય ત્યારે એની બ્લડ સપ્લાય બહુ વધારે હોય અને આ ઓપરેશન જો તમે બીજું ઓપરેશન ગાંઠનું ઓપરેશન ભેગું કરો તો એમાં બ્લડ લોસ થવાનો ચાન્સ વધારે છે, એટલે તમારે લોહીના બાટલા કદાચ ચડાવી પડી શકે. એટલે મારું સજેશન એવું છે કે તમારે આગ્રહ નહીં રાખવાનો. બરાબર. ડૉક્ટરનો ઓપિનિયન શું છે એ જોવો. જનરલી ડૉક્ટર ના જ પાડશે તમને. બરાબર છે, એ ન કરવું જોઈએ. એક ટાઈમે બાળકનું ઓપરેશન, પછી જો તમને ગાંઠ નડેવી હોય તો પછી ગાંઠનું ઓપરેશન. બરાબર. તો એ ચિંતા ન કરો. ખાલી સિઝેરિયન કરાવવું હોય તો તમે કરાવી શકો, નોર્મલ કરાવવું હોય તો નોર્મલ કરાવી શકો, પરંતુ ગાંઠનું ઓપરેશન ભેગું કરાવવાનો આગ્રહ રાખવાનો નથી. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે રિંકુબેન. હેલો સર, મારું બ્લડ ગ્રુપ O નેગેટિવ છે અને મારા હસબન્ડનું બ્લડ ગ્રુપ B પોઝિટિવ છે. મારે બાળક
જન્મે પછી શું એન્ટીડીનું ઇન્જેક્શન લેવું જરૂરી છે? જો એન્ટીડીનું ઇન્જેક્શન ન લે તો શું થાય? હેલો રિંકુબેન, તમારે બ્લડ ગ્રુપ નેગેટિવ છે, ભાઈને પોઝિટિવ છે, તો તમારે બાળક જે છે એનું બ્લડ ગ્રુપ પહેલાં ચેક કરાવવાનું રહે. જો બાળકનું બ્લડ ગ્રુપ પોઝિટિવ હોય તો હા, તમારે ચોક્કસપણે એન્ટીડી ઇન્જેક્શન લેવું પડશે. અને ડિલિવરી પછી જેટલું જલ્દી બને એટલું જલ્દી લેવાનું છે. એમાં એન્ટીડી ડિલિવરી અને એન્ટીડી ઇન્જેક્શન વચ્ચે લાંબો ગેપ રાખવાનો નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો તમે એ ઇન્જેક્શન નહીં લ્યો તો તમારે નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં, આ પ્રેગ્નન્સીમાં તો બાળક બહાર આવી ગયું એમાં કંઈ ફેર નથી પડવાનો. નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં જે બાળક પેટમાં હશે એનામાં જ તમારું બ્લડ છે એ રિએક્શન કરશે અને તકલીફ પડશે. એટલે પછીની પ્રેગ્નન્સી બચાવવા માટે આપણે એન્ટીડી ઇન્જેક્શન લેતા હોઈએ છીએ. હા, ઘણા બધાનું કહેવું એવું હોય છે કે મારે હવે બાળક નથી કરવા તો શું ઇન્જેક્શન લવો જ? બેન, ભવિષ્ય તમે નથી જોયું, મેં નથી જોયું. 1-2 વર્ષ 3 વર્ષ પછી જો તમારું મન બદલે તો તકલીફ પડી શકે. એટલે જ્યારે ડિલિવરી થાય ત્યારે એન્ટીડી ઇન્જેક્શન બને એટલું જલ્દી લઈ લેવું જોઈએ. પછી બાળક કરો ન કરો એ પછીની વાત છે, બરાબર? એટલે આ વસ્તુ ધ્યાન રાખો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.